જે કંઈ ચાલી રહ્યું હતું એ આપ મીડિયાને પણ ખબર છે, મારા વડોદરા લોકોને પણ ખબર છે કે સદંતર જૂઠું ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે. તો એમાં મને એમ થયું કે રૂટિન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આ જ આવ્યા કરે, એના કરતા બેટર છે નથી લડ્યું. હું એમને થેન્ક યુ કીધું. વડોદરાના હિતમાં જો એમણે આ કર્યું હોય તો હું એમની પહેલી મિત્ર છું. આપણે નકારાત્મક ભૂમિકાઓની અંદર વાત કરીએ એના કરતા હકારાત્મક ભૂમિકાઓની અંદર કામ કરીએ. જે તમને જોઈતું હતું વડોદરાવાળા લોકોને એ જ મને જોઈતું હતું. કદાચ ભગવાને મને નિમિત્ત કરીને આગળ કરીએ. હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી ગુજરાતમાં છે રાજકીય ગરમાવો ખૂબ વધી રહ્યો છે. દરેક પાર્ટીઓની ટિકિટો છે એ વહેંચણી થઈ રહી છે, જેમાં કોઈ નારાજ થઈ રહ્યું છે. જેને ટિકિટ મળે છે એ ફટાકડા ફોડી મીઠું મોં કરી અને ખુશી મનાવી રહ્યું છે. જેને ફટાકડા ફોડ્યા છે, જેને મીઠું મોં કર્યું છે, એ લોકોના ફટાકડા હવે સુરસુરિયા થવા જઈ રહ્યા છે. કેમ કે ઘણી બધી એવી સીટો છે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી છે એ ઉમેદવારો બદલવા જઈ રહી છે. જેમાં 2 સીટના ઉમેદવારો તો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી કોઈ વ્યક્તિગત કારણ જણાવે છે, કોઈ અંગત કારણ જણાવે છે કે ભાઈ હું 2024ની લોકસભાની ચૂંટણી લડવા માંગતો નથી. તો પછી ટિકિટ માંગીથી હું કામ? ટિકિટ તમને આપી છે શું કામ? કે પછી પાર્ટીએ જ કીધું છે કે તમારા મુખે તમે કહી દો કે અમે લડવા માંગતા નથી, જેથી કરીને તમે નારાજ નથી, એ પહેલેથી જ સાબિત થઈ જાય કે અમારો વ્યક્તિગત નિર્ણય છે. હકીકત શું છે? સ્થાનિકોમાં રોષ છે. વડોદરામાં પોસ્ટરો લાગ્યા હતા. જ્યોતિબેન પંડ્યા છે મીડિયાની સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. બાદમાં કેતન ઈમાનદારે રાજીનામું નાખ્યું હતું. તો આ દરેક વાતની અસર પડી છે અને એની અસર છે લોકસભા સીટ પર કે તેના પરિણામ પર ન પડે. એ માટે રંજનબેન ભટ્ટ હવે કહે છે કે હું થાકી ગઈ છું. હવે આ 10 દિવસથી જે કંઈ થઈ રહ્યું છે મારી વિરુદ્ધમાં, સાચું કારણ શું છે? સાથે ઘણી બધી સીટ છે. સાબરકાંઠા છે, વડોદરા છે, પોરબંદર છે, વલસાડ છે, બનાસકાંઠા, એવી ઘણી બધી સીટ છે જ્યાં વિચારણા ચાલી રહી હોય એવી વાત છે એ સૂત્રો દ્વારા મળી રહી છે. ઘણા દિવસથી મીડિયામાં તો ચાલે જ છે. તો આ દરેક સીટ ઉપર શા માટે ઉમેદવાર બદલવાની સરસાએ જોર પકડ્યું છે તેની વાત આપણે વિસ્તૃત આ વિડીયોમાં છે એ કરવી છે કે શા માટે બધાના ફટાકડા છે જે ફોડ્યા છે સુરસુરિયા કરી દીધા. લાવો ટિકિટ પાછી. મીડિયા સમક્ષ કહી દો કે ભાઈ મારું વ્યક્તિગત કારણ છે, હું નારાજ બારાજ નથી, મેં પાર્ટીને કીધું નથી, બસ મારે નથી લડવી. તો દરેક ચર્ચા છે આજના વિડીયોમાં આપણે કરીએ. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. તમારા ઘરની કોઈ બેન દીકરીને કોઈ બી વ્યક્તિ ગમે તે બોલે ને, હાલ ગુજરાતમાં ટિકિટ વિતરણને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે અમુક જગ્યાએ છે ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે, જ્યારે અમુક જગ્યાએ ઉમેદવારોને બદલવા પણ મજબૂર થઈ રહ્યા છે. દરેક પાર્ટીમાં થઈ રહ્યું છે. કોંગ્રેસના પણ અમદાવાદની એક લોકસભાની સીટ પરના ઉમેદવાર જાહેર થયા હતા અને એને પણ ના પાડી કે મારે નથી લડવું. ભારતીય જનતા પાર્ટીના પણ 2-3 ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં છે પોસ્ટ કરી અને અમારે નથી લડવું. પ્રથમ વડોદરા લોકસભા સીટ, એમાં ભારતીય જનતા પાર્ટીનું છે બીજું લિસ્ટ જ્યારે જાહેર થાય છે, એમાં વડોદરા લોકસભા સીટ પર રંજનબેન ભટ્ટ ને છે રિપીટ કરવાની વાત થાય છે. રંજનબેનને ટિકિટ મળે છે. રંજનબેન ભટ્ટને છે ફૂલોના હાર પહેરાવી, ફટાકડા ફોડી, ગળ્યું મોઢું કરાવી ખુશી વ્યક્ત કરે છે, ઉજવણી કરે છે કે રંજનબેન ભટ્ટ છે એ રિપીટ થયા છે. જ્યારે એ જ વડોદરામાં જ્યોતિબેન પંડ્યાના ખેમો છે એ નારાજ થયો હતો કે 20-25 વર્ષથી આ પાર્ટી સાથે જોડાયેલા છીએ, પાર્ટીના રંગમાં રંગાયેલા છીએ. વડોદરામાં છે રંજનબેન ભટ્ટ સાંસદ હતા, છતાં છે વડોદરાનો વિકાસ જોવો એવો નથી. તો એવું છે મુખ્યમંત્રી પણ માની રહ્યા છે, CR પાટીલ પણ માની રહ્યા છે. તો એવી રીતે શું અનિવાર્યતા હતી કે રંજનબેન ભટ્ટને તમારે છે રિપીટ કરવા પડ્યા? પૂરી રાત શાંતિથી વિચારી સવારે મીડિયા સમક્ષ આવે છે મારો માયલો માનતો નથી, હું રાજીનામું આપું છું, ખુલીને રોષ વ્યક્ત કરે છે, પાર્ટી સસ્પેન્ડ કરે છે. બાદમાં થોડાક દિવસ થાય છે ત્યાં વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદાર પણ માર્કેટમાં આવે છે.
એકલા નથી આવતા, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખને લઈને આવે, 15 સરપંચોને લઈને આવે. અમે બધા છે એ રાજીનામા આપી દઈએ છીએ. તેમાં પણ કંઈક એવું બન્યું છે, કેતનભાઈની સામેના ઉમેદવાર છે તેને ભાજપે લીધા છે અને કંઈક સારો હોદ્દો આપ્યો છે, જેનાથી કેતનભાઈની નારાજગી છે. સાથે રંજનબેનનું પણ મિક્સ હોઈ શકે. એટલે વડોદરા ભાજપમાં છે ભડકો થયો હતો અને આપણે વિડીયોમાં કહ્યું હતું અને એ વખતે પણ કહ્યું હતું રંજનબેન ભટ્ટને છે ભારતીય જનતા પાર્ટી છે બદલી પણ શકે છે. બાદમાં પોસ્ટરો પણ લાગ્યા છે, પોસ્ટરો લગાડનારાને પકડ્યા પણ છે. પરંતુ કાંઈક ને કંઈક માહોલ એવો બની રહ્યો છે જેનું પરિણામ ખરાબ આવી શકે છે. લોકસભા 2024નું વડોદરા સીટ પરનું પરિણામ છે, એ પરિણામ પર આ બધી બાબતોની અસર પડી શકે છે. એ માટે જ રંજનબેન ભટ્ટ છે ટ્વિટર પર ટ્વીટ કરે છે. એ ટ્વીટ પર તમે જોઈ શકો છો કે હું મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી છે એ લડવા માંગતે નથી, અનિચ્છા વ્યક્ત કરું છું. એને એવું પણ કીધું, મેં તો પાર્ટીને કીધું નથી, મને પાર્ટી કીધું નથી, બસ હું હવે થાકી ગઈ છું. 10 દિવસ જે કંઈ મારો વિરોધ થઈ રહ્યો છે, પણ શું હોઈ શકે, પાર્ટીનો જ ઓર્ડર છે કે રંજનબેનનો વ્યક્તિગત અંગત નિર્ણય છે. હવે આ નિર્ણય બાદ મીડિયા સમક્ષ રંજનબેન ભટ્ટે શું કહ્યું તમે સાંભળો. કોઈને બી આપો, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, જેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું. બેન, પ્રદેશમાં કોઈ આગેવાન સંગઠનના પાટીલ સાહેબ તમે કરી કોઈ વાત નહીં તમારી ગાંધીનગર કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો. પણ મેં નિર્ણય લીધો કે કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી, મને એમ થયું કે બહુ થઈ ગયો હવે 10 દિવસ એ રીતના બદનામી આ જે કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે, તો એક મહિલા તરીકે એક લિમિટ પર તો સેવા તો કરવી છે ને વડોદરાની. તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં. મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. તો સક્ષમ બહેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું. પણ એક મહિલા, તમે બધા છો ને, તમારા ઘરની કોઈ બહેન દીકરીને કોઈ બી વ્યક્તિ ગમે તે બોલે ને તો પરિવારનો કોઈ બી નાગરિક એની સામે અવાજ ઉઠાવે. મારા પરિવારને અભિનંદન. અને મને એમ થયું કે વ્યક્તિગત એક બહેન માટે સમર્પિતતાથી કામ કર્યું હોય અને આ રીતનું આખું ચાલે, એના કરતા બેટર છે કે ભારતીય જનતા પાર્ટી સાંસદ બનીને જ સેવા કરાય એવું તો નથી. એક કાર્યકર્તા તરીકે પણ મોદીજીના વિકસિત ભારતના સપનામાં જોડાવવું જોઈએ અને અમારા કેટલા કાર્યકર્તા જોડાયેલા છે. હું પણ કાર્યકર્તા તરીકે રહીને જોડાઈને કામ કરું. તો રંજનબેન ભટ્ટે નહીં લડવાનું કહીને જે કંઈ પ્રતિક્રિયા આપી, બાદમાં એના વિરોધી અને રંજનબેન ભટ્ટને ટિકિટ આપી તેનો વિરોધ કર્યો હતો, મીડિયાની સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. એવા જ્યોતિબેન પંડ્યા જે હાલ ખુશ જોવા મળી રહ્યા છે, એનું જૂથ છે એ ખુશીઓ મનાવી રહી છે, જાહેરમાં તો ન હોય. તો એ જ્યોતિબેન પંડ્યાએ મીડિયા સામે શું કહ્યું એ બી તમે સાંભળો. હું એમને થેન્ક યુ કીધું. વડોદરાના હિતમાં જો એમણે આ કર્યું હોય તો હું એમની પહેલી મિત્ર છું. આપણે નકારાત્મક ભૂમિકાઓની અંદર વાત કરીએ એના કરતા હકારાત્મક ભૂમિકાઓની અંદર કામ કરીએ. જે તમને જોઈતું હતું વડોદરાવાળા લોકોને, એ જ મને જોઈતું હતું. કદાચ ભગવાને મને નિમિત્ત કરીને આગળ કરી હશે. તો તમે સાંભળ્યું કે જે પણ થયું તે સારા માટે થયું, ભલે હું માધ્યમ બની. વડોદરા બાદ સાબરકાંઠાના લોકસભાના ઉમેદવાર તેને પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને જણાવી દીધું કે મારા વ્યક્તિગત કારણોસર હું લોકસભા 2024ની ચૂંટણી છે એ નથી લડવાનો. હવે વડોદરા અને સાબરકાંઠામાં બંનેમાં તો છે ઉમેદવાર ફરશે અને નવા ઉમેદવાર આવશે એ કન્ફર્મ લાગી રહ્યું છે. અને આ વ્યક્તિગત અને અંગત કારણ નથી હોતા એ તો તમને ખ્યાલ જ છે. છતાંય જોવાનું રહેશે હવે પાર્ટીનું શું નિવેદન આવે છે. આ બંનેની નારાજગી વ્યક્તિગત કારણો છે સામે આવ્યા છે. નવા ઉમેદવાર પાર્ટી લાવશે તો એવું સાબરકાંઠામાં પણ બન્યું છે. જોઈએ સાબરકાંઠામાં શું સ્થાનિકની નારાજગી હતી કે શું હતું. જે ઠાકોર ઉમેદવાર છે તેને આવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને નહીં લડવાની વાત કરી છે. સાથે હાલ
બનાસકાંઠાની પણ આપણે વાત કરી છે, વલસાડની વાત કરી છે, બંને સીટની આકારે વાત કરી હતી, ત્યાં પણ ઉમેદવાર બદલી શકે છે. વલસાડના ઉમેદવારને છે આયાતી ઉમેદવાર ગણવામાં આવે છે, કેમ કે નવસારીના એક ગામડામાંથી આવે છે, સુરતમાં એનું કાર્યક્ષેત્ર છે અને વલસાડની સીટ પર લડી રહ્યા છે. મોદી સાહેબના નજીકના માનવામાં આવે છે, પરંતુ સ્થાનિક લેવલે વિરોધ થઈ રહ્યો છે કે આ તો એક આયાતી ઉમેદવાર છે. ત્યારે એની સામે ધુઆધાર બેટિંગ કરી શકે એવા અનંત પટેલ જે લોકસભા 2024માં વલસાડના કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી એવી વિચારણા કરી રહી છે, જે અમને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ત્યાં પણ ઉમેદવાર બદલી શકે છે, કેમ કે અનંત પટેલ જે મીડિયા ફ્રેન્ડલી છે, તે સભાઓ ગજવી શકે એવી તાકાત ધરાવે છે, પબ્લિક એના તરફ આકર્ષાય એવી તાકાત ધરાવે છે અને આદિવાસી વોટ બેંક છે તેના પર પકડ છે એ બનાવી શકે છે અને વલસાડ બેઠક પર જીતી પણ શકે છે, ભાજપ હારી પણ શકે છે. એ બધી શક્યતાઓ છે. તો ત્યાં પણ ચર્ચા ચાલી રહી છે, જોવાનું રહેશે. એની પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ આવે છે કે કેમ એવું ને એવું છે. એ બનાસકાંઠામાં પણ જાણવા મળી રહ્યું છે કે ત્યાં પણ જ્ઞાનીબેન ઠાકોર છે એ જોરદાર પ્રસાર ચાલુ કરી દીધો છે, મામેરામાં મત માંગી રહ્યા છે, જોરદાર બનાસકાંઠી તળપદી ભાષામાં છે એ પ્રસાર કરી રહ્યા છે. હા, જ્ઞાનીબેન ઠાકોર છે, રેખાબેન ચૌધરી કરતા છે ઓછું ભણેલ છે, પરંતુ એની દેશી અને તળપદી ભાષામાં છે. લોકોને જ્ઞાનીબેનને સાંભળવા ગમે છે. સામે રેખાબેન ચૌધરી જે એટલા બધા ધારદાર ભાષણો કે સભા ગજવી શકે એવા ઉમેદવાર નથી, અને ત્યાં જ્ઞાનીબેન ઠાકોર કે ત્યાંના સ્થાનિકો છે આયાતી ઉમેદવાર ગણી રહ્યા છે. જોવાનું રહેશે. બનાસકાંઠામાં પણ જોરદાર ટક્કર છે, વલસાડમાં પણ જોરદાર ટક્કર છે, વડોદરામાં પણ થવાની હતી અને પોરબંદરમાં પણ થઈ શકે છે, કારણ કે મનસુખભાઈ માંડવિયાનો છે એ સ્થાનિકમાં રોષ જોવા મળી રહ્યો છે, જેનો વિડીયો આપણે અગાઉ જોયો છે. રાદડિયા પરિવાર શું નારાજ છે કે કેમ? માણાવદરમાં પેટા ચૂંટણી છે તો ત્યાં શું થવાનું છે? જવાહરભાઈ ચાવડા જે ભારતીય જનતા પાર્ટીમાંથી 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા ખૂબ ઓછા મતે. કોંગ્રેસના અરવિંદભાઈ લાડાણી છે એ ખૂબ ઓછા મતે જીત્યા હતા. હાલ અરવિંદભાઈ લાડાણી છે એ કોંગ્રેસ છોડી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કેસરીઓ ધારણ કર્યો છે. હવે એના સામેના ઉમેદવાર જે ભાજપમાંથી લડ્યા હતા જવાહરભાઈ ચાવડા એ નારાજ થવાના જ, કેમ કે હવે જે સીટ ઉપરથી એ લડ્યા હતા, જે ટિકિટ લઈને એ લડ્યા હતા, એ જ ટિકિટ કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ભળીને મારી ટિકિટ એને આપશે ને એ હવે ધારાસભ્ય છે અને એના અંડરમાં કદાચ કામ કરવાનું પણ થશે. દરેક વિચારણા છે એ લોકો કરતા હોય છે. કેતન ઈમાનદારનું પણ એવું જ હતું કે મારી સામેના ઉમેદવારને ભાજપમાં તમે જોડ્યો છે, પછી એને કંઈક સારો હોદ્દો આપ્યો છે, હવે કંઈક કામ હોય તો મારે એને કહેવાનું. તો એવું જ જવાહરભાઈ ચાવડા પણ વિચારી રહ્યા છે, નારાજ ચાલી રહ્યા છે. જોવાનું રહેશે. માણાવદરના જે મતદારો છે એને 2 મત આપવાના છે. હવે કોંગ્રેસના મતદારો છે એ અરવિંદભાઈ લાડાણીને મત આપે છે કે પછી કોંગ્રેસના કોઈ ઉમેદવાર આવે છે એને આપે છે, અને ભાજપના મતદારો છે જેના પર પકડ જવાહરભાઈ ચાવડાની છે, તો જવાહરભાઈ ચાવડા નારાજ છે તો એ અરવિંદભાઈ લાડાણી ભાજપમાં આવે છે તેને મત આપે છે કે કેમ? કે જવાહરભાઈ ચાવડા અંદર ખાને કે ગેમ કરે છે કે કેમ? હવે માણાવદરના આ કુકડો ગૂંચવાયેલું છે એના કારણે પોરબંદરમાં મનસુખભાઈને લેવા દેવા વગરનું કાંઈ નુકસાન થાય છે કે કેમ? અને લલિતભાઈ વસોયાને છે આ દરેક ગૂંચવાયેલા કોકડામાં બેનિફિટ મળી જાય છે કે કેમ? સાથે પોરબંદર વિધાનસભાની સીટ છે ત્યાં પણ અર્જુનભાઈ મોઢવાડિયા છે ભાજપમાં જોડાયા છે અને ભાજપમાંથી હાટું જોડ્યા છે કે મનસુખભાઈને ત્યાં તમારે જીતાડવાના છે. પણ હવે અર્જુનભાઈ મોઢવાડિયાની સામે પણ નારાજગી ચાલી રહી છે. કોંગ્રેસના મતદારો હવે ભાજપમાં મત આપશે કે કેમ? કેમ કે અર્જુનભાઈ તો ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે. તો દરેક વાતનું કંઈક ને કંઈક ગૂંચવાઈ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારો જ્યાં પોરબંદર છે, માણાવદર છે, એ સીટ પર બધા લોકોને 2 મત આપવાના છે. હવે ક્રોસ વોટિંગ કરવા જાય તો ગૂંચવાનું જ છે. એક તરફી જશે તો ક્યાંક ને ક્યાંક તમે વિધાનસભામાં છે એ મંદુક થશે. અને કુતિયાણામાં પણ કંઈક એવું જોવા મળી રહ્યું છે, જે હાલ કાંધાલ જાડેજા છે ધારાસભ્ય છે ને સમાજવાદી પાર્ટીમાંથી છે. હવે એના મતદારો છે સાયકલમાં મત આપ્યા છે, નથી ભાજપ કે નથી કોંગ્રેસના ધારાસભ્યો. હવે એ મતદારો છે એ મનસુખભાઈને મત આપશે કે પછી લલિતભાઈ વસોયાને મત આપશે? દરેક વાતના કોકડા છે એ ગૂંચવાયેલા છે.
પોરબંદર લોકસભા સીટ પર પણ મનસુખભાઈ છે હારી પણ શકે છે અને જીતી પણ શકે છે, કેમ કે ઘણા બધા પ્રોબ્લેમો સામે આવી રહ્યા છે. સ્થાનિકમાં રોહિત શેખ આયાતી ઉમેદવાર છે, ભાવનગરથી છે, પોરબંદરમાં મૂક્યા છે. રાદડિયા પરિવાર નારાજ છે કે કેમ? સ્થાનિકમાં તો નારાજગી છે જે સોશિયલ મીડિયા સામે આવી છે, જે તમને આગલા વિડીયોમાં બતાવી છે. તો દરેક સીટ પર હાલ કોકડા ગૂંચવાયેલા છે. કોઈક ઉમેદવાર કહે છે કે અમારે લડવું નથી, કોઈક ઉમેદવારની ટિકિટ પર હજી તલવાર લટકી રહી છે. જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી આને કઈ રીતે કરે છે અને કઈ રીતે છે 26 સીટો લઈને ગુજરાતમાંથી નીકળવાની વાત છે તે કરે છે. તો એ 26 સીટ આવે છે કે કેમ? બનાસકાંઠામાં પણ વીમો જોવા મળી રહ્યો છે, ભરૂચમાં પણ કંઈક એવું જોવા મળી રહ્યું છે, અને આજે જે સીટોની વાત કરી છે ત્યાં પણ કંઈક ને કંઈક ભાજપને મુશ્કેલી પડી શકે છે. તો દરેક સરસા પર આ દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનો બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.